કેમ છો મિત્રો? તમે મજામાં છો? આશા છે કે તમે મજામાં હશો. તો આજના નવા બ્લોગમાં આપણે રાજભોગ આઈસ્ક્રીમની રેસીપી વિશે જાણીશું. તો ચાલો, મારા યુટ્યુબ ચેનલ કૃતિક પટેલ બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજભોગ આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા મેં લીધું છે ટિંગલ આઈસ્ક્રીમ મિક્સ પાવડર રાજભોગ ફ્લેવર. અને સામગ્રીમાં આગળ જઈએ તો ગોલ્ડ દૂધ લીધું છે 500 ml, અને ફ્રેશ ક્રીમ 200 ml લીધી છે, અને ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ લીધા છે. મીડિયમ ફ્લેમમાં આપણે દૂધ ઉમેરીશું. પેનમાં આપણે દૂધ ઉમેરી લીધું છે. હવે રાજભોગ પ્રીમિક્સ ઉમેરીએ. રાજભોગ પ્રીમિક્સનું પૂરેપૂરું પાવડર આપણે ઉમેરીશું અને એને મિક્સ કરીશું, બરાબર મિક્સ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ આને આપણે મિક્સ કરીશું. પૂરેપૂરું મિક્સ થઈ જાય પછી એને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે આપણે ફ્રેશ ક્રીમને વિસ્કરની મદદથી ફેટી લઈશું. વ્હીપ ક્રીમને આપણે વિસ્કરની મદદથી ફેટી લઈએ. જ્યાં સુધી ફેટશું ત્યાં સુધી એ ક્રીમ જેવું સ્મૂથ થિકનેસ ના આવી જાય ત્યાં સુધી આપણે એને ફેટીશું. ક્રીમ વ્હિપ્ડ થઈ ગઈ છે. જો તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ ગાઢી થઈ ગઈ છે. હવે તેમાં આપણે રાજભોગનું પ્રીમિક્સ એડ કરી દઈશું. થોડું અને મિક્સ કરતા જઈશું. થોડું મિક્સ બધું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. આ મિક્સમાં હવે થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરીશું. મેં અહીંયા કાજુ નથી લીધા, પણ દ્રાક્ષ અને બદામના ટુકડા લીધા છે ગરમ કરીને. તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આ પ્રીમિક્સ રેડી છે. હવે આપણે એને કન્ટેનરમાં નાખીને ફ્રીઝરમાં 12 કલાક સુધી ફ્રીઝ કરીશું. આઈસ્ક્રીમ મિક્સને આપણે કન્ટેનરમાં લઈ લીધું છે. હવે એને એરટાઈટ બંધ કરી દઈશું. હવે એને આપણે 12 કલાક સુધી અથવા તો 8 કલાક સુધી ફ્રીઝરમાં ફ્રીઝ કરીશું, એટલે કે ઠંડુ થવા દઈશું. મિત્રો, હવે 12 કલાક પછી આપણે આઈસ્ક્રીમને જોઈએ. આઈસ્ક્રીમનું ટેક્સચર આપણે બતાવીએ. એકદમ મસ્ત સોફ્ટ બની છે. હવે એને આપણે સાઈડમાં કાઢી દઈશું. હવે એને આપણે કાજુ બદામથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું. આપણી રાજભોગ આઈસ્ક્રીમ રેડી છે. જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.